પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા સેશન કોર્ટમાં કેસ ચાલી જતા તમામને બિનશરતી જામીન, પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાજ સાબર ડેરીમાં તાજેતરમાં થયેલી પશુપાલકો તેમજ પોલીસ વચ્ચેની અથડામણમાં 47 જેટલા ખેડૂતોની અટકાયત થઈ હતી। આજે સાબરકાંઠા સેશન કોર્ટમાં કેસ ચાલી જતા તમામને બિનશરતી જામીન અપાયા છે, જેના પગલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 3.5 લાખથી વધારે પશુપાલકોએ 14મી જુલાઈએ સાબર ડેરી ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા। અચાનક થયેલા પથ્થરમારા બાદ ટીયર ગેસના સેલ છોડી સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લેવાઈ હતી, જે દરમિયાન 47 જેટલા પશુપાલકોની અટકાયત થઈ હતી, જેમની સામે પોલીસ વહીવટી તંત્ર દ્વારા 309 જેવી કલમો નાખવામાં આવી હતી। જો કે આજે સેશન કોર્ટ હિંમતનગર ખાતે સમગ્ર કેસ મામલે પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે, તેમજ તમામ 41 જેટલા પશુપાલકોને બિનશરતી જામીન આપવામાં આવ્યા છે, જેના પગલે સમગ્ર કિસાન આલમમાં ખુશી વ્યાપી છે, તેમજ આવનાર સમયમાં અન્ય બાકી રહેલા 6 જેટલા પશુપાલકોને પણ જામીન બાકી છે, જે આ કેસનો ચુકાદો આવતા તમામના બિનશરતી જામીન થઈ શકશે। સરકારી વકીલ અરવિંદ પટેલ શું પ્રતિક્રિયા આપી જુઓ। પવન એક્સપ્રેસ સાબર। અને ત્યારબાદ નામદાર કોર્ટે આજ રોજ 21 તારીખના રોજ સોમવારે અરજદાર આરોપીઓના જામીન મંજૂર કરેલા છે અને દરેક અરજદારે 15,000 રૂપિયાના જામીન આપીથી જામીન મુક્ત કરવાનો હુકમ કરેલો છે। કેટલા પશુપાલકો? 41 પશુપાલકોની જામીન અરજી મંજૂર થયેલી છે અને બાકીના જે 6 પશુપાલકો છે એમની જામીન અરજીનું હિયરિંગ આવતીકાલ રાખેલ છે। એમને પણ જામીન મુક્ત થવાની સંભાવનાની તકો આ અરજી મંજૂર થયેલી ઉજળી તકો રહેલી છે। જૂની જે આઈપીસીની કલમ 307 હતી એને બીએનએસની જે નવો એક્ટ આવ્યો એમાં 109ની કલમ દાખલ થયેલી છે। 109 એટલે કે જે ખૂન કરવાની કોશિશની જે કલમ હતી એ કલમનો એ નવું સ્વરૂપ છે। એમાં પોલીસની હકીકત એવી હતી કે ભાઈ જિજ્ઞેશભાઈ કરીને કોઈ કોન્સ્ટેબલ હતા, એ ફરજ ઉપર હતા, તો એ વખતે એમને ટોળાએ ખેંચી જવાનો પ્રયત્ન કર્યો અને મારી નાખવાનો પ્રયત્ન કરેલો, પરંતુ વિડીયોગ્રાફી સરકારના પક્ષે સાબર ડેરીના સીસીટીવી કેમેરા તેમજ મીડિયાના જે કર્મચારીઓ તો વિડીયોગ્રાફી કરતા હતા, એમાં જે ખેડૂતો પશુપાલકો પોતે રજૂઆત કરવા માટે આવેલા એમની પાસે કોઈ મારક હથિયારો આખું વિડીયોગ્રાફી જોવામાં આવે તેમાં કોઈ જગ્યાએ દેખાતા